અમદાવાદનું સૌથી પોશ ગણાતો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો। આંબલીમાં ભારે વરસાદને કારણે કરોડોના બંગલા અને કારમાં પાણી ઘૂસી ગયા। સેન્ટોસા પાર્કમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકોને હાલાકી પડી રહી છે। સૌથી પોશ ગણાતી સેન્ટોસા સોસાયટીમાંથી વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। લોકોએ વીટીવી ન્યૂઝ સમક્ષ વેદના ઠાલવી। આંબલીમાં આવેલું તળાવ ઓવરફ્લો થતા વિસ્તારમાં પાણી ફરી વળ્યા અને હાલ સેના દ્વારા વિસ્તારમાં લોકોનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। સ્થાનિક તંત્રને જાણ કરવા છતાં સમયસર ત્યાં કોઈ પણ કામગીરી કે કોઈ પણ હેલ્પ કે કોઈ પણ મદદ નથી પહોંચી। આજે વહેલી સવારે લોકોને મળી તંત્રની મદદ। તો અમદાવાદનો આ સૌથી પોશ ગણાતો વિસ્તાર પાણીમાં ડૂબ્યો છે। પાણીમાં ગરકાવ થયો છે। વીટીવી ન્યૂઝની ટીમ ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી અને ત્યાં લોકોને કેવી મુશ્કેલીઓ પડી રહી છે તે જાણવાનો પ્રયાસ કર્યો। લોકોએ પોતાની વેદના ઠાલવી, પોતાનો રોષ ઠાલવ્યો। સેન્ટોસા પાર્કની આ તસવીરો છે। તળાવ ઓવરફ્લો થતા ત્યાં પાણી ભરાયા। અમદાવાદનો સેન્ટોસા બંગલોઝ વિસ્તાર કે જે જળમગ્ન થઈ ચૂકી છે અને અહીં હવે સેના પણ ઉતારવી પડી છે કારણ કે ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। સ્થાનિક આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું નામ ને આપનું? પ્રવીણચંદ્ર એસ ગજ્જર। અને ગઈકાલે બપોર પછી પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ છે, મ્યુનિસિપાલિટીએ બી એમનાથી જે સહયોગ અપાયો હતો, ધારાસભ્ય શ્રી કાઉન્સિલરોએ પણ આપવા પ્રયત્નો કર્યા છે, પણ કાલે રાત્રે 6-7 વાગ્યા પછી પાણીનો પ્રવાહ એટલો બધો વધી ગયો। કંઈક વાત એવી મળી છે કે આંબલી ગામના તળાવની દિવાલો તૂટી ગઈ અને એ આંબલી ગામનું પાણી અને ઇસ્કોન બાજુનું પાણી બધું સોસાયટીમાં ઘૂસી ગયું છે। 25 વર્ષમાં પહેલી વખત હું આ પરિસ્થિતિ જોઉં છું અને લગભગ મિલિટરીની ટીમો આવી ગઈ, ટ્રેક્ટરોને જેસીબી બધું કામે લાગેલું છે। ફાયર સ્ટેશનની ગાડીઓ પણ સોસાયટીમાં બંધ થઈ ગઈ છે અને ટ્રેક્ટરથી ખેંચીને લઈ જવામાં આવી રહી છે। એટલે અત્યારે સીએમને પણ મેસેજ પહોંચાડ્યો છે। સીએમ આવા અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે જોવા માટે। અને બધા બંગલાઓની હાલત ખરાબ છે। સોસાયટીની ઓફિસમાં પણ 3 ફૂટ પાણી છે। ત્યાં રૂપિયા ખર્ચીને આપણે અહીંયા રહેવા આવતા હોય, પરંતુ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા મ્યુનિસિપાલિટીને અમે દર વર્ષે જાણ કરીએ છીએ। સોસાયટીએ ફાઇટરો મંગાયા છે, પણ સોસાયટી કાલે કોર્પોરેશને 2 ફાઇટરની વ્યવસ્થા કરી, પણ ફાઇટરો ફેલ થઈ ગયા। સોસાયટીના ફાઇટરો પણ ફેલ થઈ ગયા છે અને આ પરિસ્થિતિ દર 2 વર્ષે આ પરિસ્થિતિ ઉભી થાય છે। પણ આ 20 વર્ષની અંદર આ પહેલી વખત આવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે ચારે બાજુનું પાણી અંદર આવ્યું છે અને બધા ટેન્શન મુક્ત છે। બાળકો, સ્ત્રીઓ ગભરાઈ ગઈ છે અને 2-4 જણની તો તબિયત બગડી ગયેલી, ટ્રેક્ટરમાં મૂકીને એ લોકોને લઈ જવામાં આવે। રેસ્ક્યુ કરવા માટે સેના આવી છે, રેસ્ક્યુ કરવા કોર્પોરેશનનો સ્ટાફ આવ્યો છે, ફાયર સ્ટેશનનો પણ આવેલો છે। પરિસ્થિતિ બહુ ગંભીર છે। બિલકુલ। તો આ ચારે તરફ જે કરોડો રૂપિયાના બંગલા છે તે પાણીમાં ડૂબી ચૂક્યા છે। સેનાએ હવે ઉતરવું પડ્યું છે અને સેના દ્વારા જે ફસાયેલા લોકો છે તેમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। બંગલા, ગાડી તમામ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે। એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ કે જે સેન્ટોસા વિસ્તારની છે કે જ્યાં હવે તંત્ર પહોંચ્યું છે, પરંતુ જે ગઈકાલે ભારે વરસાદ પડ્યો અને ત્યારબાદની અહીં સ્થિતિ બગડી। સ્થાનિકોનું કહેવું છે કે જે તળાવ છે આંબલીનું તે ફાટ્યું, તેનું તળાવનું પાણી પણ અહીં પહોંચ્યું, ઇસ્કોનનું પણ પાણી પહોંચ્યું અને વરસાદનું, એટલે કે ત્રણેય તરફથી પાણી અહીં આવ્યા અને હવે સોસાયટી પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે। ત્યારે હવે સેના દ્વારા જે લોકો ફસાયા છે તેમને રેસ્ક્યુ કરી બહાર લાવવામાં આવી રહ્યા છે અને તંત્ર સામે પણ રોષ છે। કેમેરામેન આશીષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। ભારે વરસાદને કારણે અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં જળભરાવ। ઇન્દ્રપ્રસ્થ વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો અને વેપારીઓને હાલાકી પડી। 45થી વધુ દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો। જાણ કરવા છતાં એએમસીની મદદ નહીં મળતા વેપારીઓ પરેશાન થયા। લોકોએ સ્વખર્ચે પંપ મગાવી પાણી બહાર કાઢવાની ફરજ પડી અને દુકાનોમાં પાણી ભરાઈ જતા માલ સામાન પલળી ગયો। લાખો કરોડોનું નુકસાન થયું। દુકાનદારોએ એએમસીની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા। પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવા વેપારીઓએ માંગ કરી છે।
અમદાવાદ શહેરમાં પડેલા 11 ઇંચ વરસાદે તો અમદાવાદની આખી કાયા બદલી કાઢી છે. અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકો પરેશાન છે. અત્યારે અમે લોકો છીએ ઇન્દ્રપ્રસ્થ ટાવર, તેની દુકાનો જોઈ શકો છો કે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ઊંડા સુધી પાણી ભરાઈ ગયા છે અને ખાસ તો આ પાણીના નિકાલ માટે હજુ સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરતા જે સ્થાનિક વેપારીઓ જે છે તેઓ પોતાના ખર્ચે આ પાણીનો નિકાલ કરી રહ્યા છે, કારણ કે તેમની દુકાનોમાં પાણી ભરાઈ જતા તેઓનો ધંધો પણ ઠપ થઈ ગયો છે. આ જોઈ શકાય છે કે તમામ વેપારીઓ અત્યારે હાલ અહીંયા પાણી નીકળવા માટેની તૈયારી કરી રહ્યા છે. આજે મશીન જે છે પાણી પંપ જે પોતે પોતાના ખર્ચે લાવ્યા છે. ખાસ તો આપણી સાથે સ્થાનિક વેપારીઓ છે, તેમની સાથે જ વાત કરીશું. શું સ્થિતિ છે તમારી દુકાનો જે અત્યારે હાલ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, કોઈની મદદ મળી છે કે નહીં? અમે લોકોએ લગભગ અત્યાર સુધીમાં કાલ રાતથી અત્યાર સુધી કેટલા લોકોને ફોન કર્યા, કોર્પોરેશનમાં લગભગ 80 થી 100 ફોન કર્યા હશે, કોઈની કોઈ મદદ મળી નથી. ટોરેન્ટ પાવર 30 થી 40 ફોન કર્યા પછી એ લોકો આવીને અહીંયા આગળ વીજળી કાપી ગયા અમારી લગભગ 1:45 વાગે. મારી દુકાન અહીંયા મારા જે મોબાઈલ એસેસરીઝ છે એ સિવાય બીજી 40 દુકાનો અહીંયા આગળ છે જે અત્યારે પાણીમાં છે. મારી દુકાનની અંદર 40 મોબાઈલ છે પ્લસ એસેસરીઝ 35 થી 40 લાખનું મારી દુકાનનું નુકસાન છે. એવી 6 દુકાનો અહીંયા મોબાઈલની છે નીચે, અને બાકી સ્ટેશનરીની અને ઘણી બધી બીજી બધી દુકાનો છે જેને બધાને નુકસાન છે. કેટલી દુકાનો પ્રભાવિત થઈ છે આ પાણીના? દુકાનો 40 દુકાનો નીચે બધી પ્રભાવિત થઈ અત્યારે. અચ્છા, શું તમે પાણી કાઢવા માટે શું કર્યું છે બધા વેપારીઓ મળી? અમે અત્યાર સુધીમાં કોર્પોરેશનને કેટલી જાણ કરી પણ એ લોકો આવ્યા નથી. અત્યારે અમે અમારી જાતે ટ્રાય કરી રહ્યા છે પાણી કાઢવાનો, અને આ એનું મશીન લાવ્યા 25,000નું મશીન છે પ્લસ બીજા 5-6 હજારનો ખર્ચો, એટલે 30,000ની આસપાસનો ખર્ચો છે અમારે કરીએ છીએ. અત્યારે તમામ વેપારીઓ તમામ વેપારીઓ અત્યારે ભોગવ્યો છે ખર્ચો. જયારે વોટ જોઈતો હોય ત્યારે કોર્પોરેશન વાળા ને બધા આવી ઉભા રહી જાય અહીંયા ગાડી, સાંસદ સભ્યો અને વિધાનસભાના બધા આવીને ઉભા રહે, પણ મદદ જોઈતી હોય ત્યારે કોઈ આવીને નથી ઉભું રહેતું અહીંયા ગાડી. જોઈ કોઈ મદદ નથી મળી રહી. ખુદ વેપારીઓ અત્યારે જોઈ શકાય છે કે પાણીના નિકાલની જે પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. ખાસ તો જે પ્રકારની હાલ પરિસ્થિતિ છે, આખા અમદાવાદ શહેર જે પાણીથી પ્રભાવિત થયું છે, પરંતુ ઇન્દ્રપ્રસ્થ ટાવરના જે રહીશો અને વેપારીઓ ખૂબ જ પરેશાન છે, કારણ કે પાણી જે ઊંડા સુધી ભરાયા છે, દુકાનો પાણીમાં ગરકાવ છે, લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. શું સ્થિતિ છે અત્યારે હાલ? કોઈ મદદ મળી છે અને કેવી ગઈકાલની અત્યારના દિવસો કેવી રીતે પસાર કરી રહ્યા છો? ગઈકાલના અમે બપોરે 2 વાગ્યાથી આ જ કન્ડિશનમાં અહીંયા ને અહીંયા ઉભા છીએ બેન. કોઈ પણ જાતની કોઈ પણ સરકારની કે કોર્પોરેશનની અમને કોઈ પણ જાતની મદદ છે નહીં. અમે અમારી જાતે આ બધું કાર્ય કરીએ છીએ ગમે ત્યાંથી સાધનો લાવીને, પણ આ પાણી નીકળે એટલે શાંતિ થાય, કારણ કે અમારી દરેકની દુકાનોમાં એવરેજ 18-18, 20-20 લાખ રૂપિયાનો માલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હવે સરકાર જો અમને સહાય કરે અત્યારે તો અમારું કાર્ય થાય, કારણ કે અમે કાયદેસર કોર્પોરેશનના ટેક્સ, લાઇટ બિલ બધું ભરીએ છીએ, ઇન્કમ ટેક્સ ભરીએ છીએ, પણ અમને એનો કોઈ બેનિફિટ નથી મળતો. અત્યારે અમને એવું દેખાઈ રહ્યું છે. ગઈકાલના જે વરસાદમાં જે સ્થિતિ હતી, દર વખતે આવી પરિસ્થિતિ હોય છે કે ગઈકાલ? લગભગ 2-3 વર્ષે આ પરિસ્થિતિ સર્જાય જ છે, પણ સરકાર આનો કોઈ નિવેડો લાવતી નથી કે કોર્પોરેશન આ બાબતમાં કોઈ વિચાર જ નથી કરતી. કોઈ સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય કોઈ મદદે આવ્યા? કોઈ જ નથી આવ્યું, ને અમને અહીંયા કોઈ ગટર કનેક્શન જ નથી. અમારે ખાર કુવો પાણી જાય અમારું, અમારે ગટર કનેક્શન જ નથી. ખાર કુવો ભરાઈ જાય એટલે પાણી ઉપર આવવા માંડે છે કાયમ માટે, એ પ્રોબ્લેમ થાય છે. કોઈ નિરાકરણ ખરી આનો? કોઈ જ નિરાકરણ નથી બેન. 1993 નું બિલ્ડિંગ છે, આજે 2026 થી હજુ સુધી કોઈ લોકો આવ્યા નથી ગટર કનેક્શન માટે. વેપારીઓની જે પરેશાની છે, કારણ કે પાણીનો નિકાલ થતો નથી, પોતાના ખર્ચે તે મશીન લાવીને અત્યારે પાણીનો નિકાલ કરે છે. જે પ્રકારે કોર્પોરેશનની જવાબદારી છે, ટેક્સ ભરે છે, તમામ તેઓ પોતાની નાગરિક તરીકેની ફરજ બજાવે છે, પરંતુ હજુ સુધી બી તંત્ર તેમની મદદે નથી આવ્યું. કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં વરસાદથી પાણી ભરાયા છે. સ્વાસ્તિક બંગલોઝમાં પણ પાણી ભરાયા છે. સ્વાસ્તિક બંગલોની બહાર પણ સોસાયટીમાં પાણી ભરાયા છે. આ સાથે જ વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છતાં તંત્રના આંખ આડા કાન. પાણી ભરાતા રહીશો હાલાકી ભોગવવા મજબૂર બન્યા. સોસાયટીના રહીશોએ વીટીવી ન્યૂઝ સમક્ષ વેદના ઠાલવી છે. લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. વધારે પ્રમાણમાં પાણી ભરાઈ જતા લોકોને ભગવાન યાદ આવી ગયા. તો રહીશો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે અને દર વખતની આ પરિસ્થિતિથી લોકો પરેશાન થયા છે. તંત્ર તરફથી કોઈ કામગીરી, કોઈ મદદ નથી થઈ રહી. તેના કારણે જે સ્વાસ્તિક એક બંગલોઝના રહીશો છે, રો હાઉસના રહીશો જે છે, તેઓ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે અને સ્થાનિકો પણ ખૂબ રોષ ઠાલવી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં વરસાદ આવ્યો છે, પરંતુ વરસાદ અમદાવાદીઓ માટે આફત લઈને આવ્યો છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના ચાણક્યપુરી વોર્ડના આ દ્રશ્યો છે કે જ્યાં વર્ષોથી પાણી ભરાય છે. છેલ્લા 3 વર્ષથી સતત આવું જ પાણી ભરાય છે. તમે જ્યાં ગાડી જોઈ રહ્યા છો, ગાડી પણ પાણીમાં ગરકાવ છે. સોસાયટીના લોકો ત્રાહિમામ થઈ ગયા છે કે જે જગ્યા ઉપર 2, 2, 2.5, 3 કરોડ રૂપિયાના જે બંગલા હોય છે તે બંગલામાં પણ પાણી ઘૂસી ગયું છે. જે બંગલાના જે મહિલાઓ છે તે મહિલાઓ સાથે વાતચીત કરીશું, તકલીફ કઈ રીતની પડી હતી તે જાણવાનો પ્રયત્ન કરીશું. ગઈકાલે વરસાદ આવ્યો, વરસાદ ધીમો તો થયો છે હજી, પણ આ પાણી હજી ઓસર્યા નથી. કેવી તકલીફ? તકલીફ અમને એટલી બધી તકલીફ છે કે અમે એને એક્સપ્રેસ બી નથી કરી શકતા, કારણ કે સવારથી શાક નથી, દૂધ નથી. છોકરાને સ્કૂલથી લેવામાં અમને તકલીફ થાય છે, એમને મૂકવામાં તકલીફ થાય છે. નાની નાની વસ્તુઓથી લઈને મોટી વસ્તુમાં બધા મને તકલીફ પડે છે. પ્લસ અમારા ઘરની અંદર પાણી આવ્યું છે. જે રેગ્યુલર અમે રહીએ છીએ બધી વસ્તુઓ અમારે ઉપર ઉપાડીને મૂકવી પડી છે અને આખા ઘરમાં પાણી પાણી થયું છે. ઘરની બહાર નીકળવામાં અમને પગ મૂકવામાં મુશ્કેલી પડી રહી છે. આખી રાત જાગવું પડ્યું. પાણી એટલું ઘરમાં ઘૂસી ગયું ને ચોકમાં બોકમાં, તો અમારે શું કરવાનું? આ છોકરા નિશાળ જવું હોય, ભણવા જવું હોય, શાક લેવા જવું હોય, દૂધ લેવા જવું હોય કે વસ્તુ લેવા જવું હોય, કોઈને નોકરીએ જવું હોય તો ચેવરી જ જાય. તો આવું ચાલતું હશે? સુવિધા તો હોવી જ જોવાય. સવારની ચા બનાવી કે નહીં તમે? ચેવરી જ બનાવીએ, દૂધ બના ચેવરી જ બનાવીએ. ચા જ નથી બની? ચા જ નહીં બની ને ઘરમાં રહ્યા ને ચા પીતા નહીં અમે. તમે ક્યાંથી ચા બનાવો? પણ દૂધ તો જોવા ને, તો અમારે ના જોવા, મોડા તો જોવા ને આવે એટલે ના જોવાય, દૂધ જોવાય. અમે તો કંટાળી ગયા છે છેલ્લા 10 વર્ષથી. આ એટલો બધો ત્રાસ વધી ગયો છે ને તે આજો તો મારે એટલે પાણી વધાવવું પડ્યું. જયારે મેં દીવો કરી અને છાંટા નાખ્યા ત્યારે પાણી ઘરની પાછળ પડ્યું ને તરત આવી ગયું છે અંદર. અમે તો આખી રાત જાગ્યા અને સામાન પણ અડધો ઉપર ચડાવી દીધો. અને મારે તો રોજ મંદિરે જવાનું, તો વરસાદના કારણે મારે તો એ બાધા પણ તૂટી જાય છે. બાધાયું રાખી હેલો સાહેબ, બાધાયું રાખી માતાજીની ભગવાનની કે પાણી આટલે બંધ કર. એટલું પાણી ઘરમાં આવ્યું. આખી રાત આખી સોસાયટીના આખી રાત જાગ્યા, આખી રાત બધા બેહી રહ્યા, એટલું પાણી આવ્યું. અને આજે તો શું વાત કરું, દૂધ હતું ઘરમાં તે છેલ્લે બધા ચા પીને ચલાવ્યું. અરે ચા નહીં પણ છાશ પી લીધી. શું કરો? ચાની જગ્યાએ છાસો પીવી પડી છે. અમારે પાણીનો નિકાલ કરી આલો. અમારે 4 ફૂટ પાણી, ઘરમાં બધાને પાણી આવ્યું. બરોબર, પબ્લિક નો નીકળવાનો પણ વખો પડે. અત્યારે કેવી રીતે નીકળવું? છોકરાને મોટાને નોકરિયાતનો બધાને રજાઓ મૂકવી પડી. તો અમારે પાણીનો નિકાલ જોઈએ, બીજું કોઈ અમારે જોતું નહીં. અમને પાણીનો નિકાલ કરો બસ. છોકરાને ભણવાનું બગડે. છોકરાના કચરા વાળો આયા નહીં, કચરા ડોલું ભરણી ગયા, કચરા ચો નોક્યા કે જો તમે શું કરવાનું? નોકરી કેવી રીતે જવું અમારે? તો ગંધ કેટલી મારે કચરાની, એટલે કચરાની સુવિધા હોવી જ જોવાય. તો આ જે છે તે લોકો અસુવિધાઓને લઈને અત્યારે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. તમે જે રીતના દ્રશ્યો જોયા, ચાણક્યપુરી વોર્ડમાં આવેલ સ્વસ્તિક એક બંગલો અને રો હાઉસ છે કે જેની કિંમત લગભગ 4 કરોડની આસપાસ છે. પરંતુ આ પાણી ભરાવાના કારણે હવે આ બંગલાની કિંમત પણ છેલ્લા 3 વર્ષથી ઘટી રહી હોવાની વાત પણ સ્થાનિક લોકોએ કરી હતી. અને જે અહીંયા પરિસ્થિતિ છે, લગભગ 12 થી 18 કલાકનો સમય વીતી ચૂક્યો છે. પાણી હજી એટલું ને એટલું જ છે, ઓછું થયું નથી. જેના કારણે સોસાયટીના લોકો અત્યારે ઘરની અંદર જ પુરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આ પાણીનો નિકાલ ક્યારે થશે તે જોવું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે હું પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.